અમારા ગામનો એક વ્યક્તિ રેલનું બળદ ગાયનું વાછરડું લઈને બૈયન વેચવા આવતા, પાછળ અમે બાતમી કરતા, પાછળ પીછો કરતા. એ લોકોને જાણ થતા મોબાઈલની જગ્યામાં એ લોકોએ ગોતી દીધું હોય. અમે ત્યાં જતા સ્થળ ઉપર તપાસ થતા, હું મારો ભાઈ બીજા મારા પર જાન લેવા હુમલો કર્યો. એનું નામ ઇકબાલ મલેક. અને એ લોકોએ કહ્યું અમે મુસલમાનો અમે કરીશું. આ જો મારા પર હુમલો કર્યો. ગુજરાત સરકાર 2 મહિના પહેલા નવરાત્રી દરમિયાન બૈયલમાં આટલી કોમી હિંસા થવા છતાં પણ આ લોકો એમની પોતાનું ધાર્યું કરે છે. અને જો આ મારા ભાઈનો મોબાઈલ પણ તોડી નાખે છે, મને પણ જાણથી મારી નાખવાનો હુમલો કરે છે. ખાસ ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી કે આ બાબતે કડક પગલાં લેવા નમ્ર વિનંતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આપણા હિન્દુ સમાજના તમામ લોકોને ખાસ નમ્ર વિનંતી કે આ બૈયલના મુસલમાનો એમની પોતાની માનસિકતા નહીં ભૂલે, માટે બધા એક થઈ આ લોકો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.